અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમારે વિશ્વ યોગ દિવસની માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે યોગ દિવસની ઉજવણી જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં ઉલ્લાસભેર કરવામાં આવશે। કલેક્ટરે જણાવ્યું કે આ વર્ષે યોગ દિવસની થીમ યોગા ફોર વન અર્થ વન હેલ્થ રાખવામાં આવી છે, જેના અનુસંધાનમાં ગુજરાતમાં ખાસ કરીને મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ યોગના કાર્યક્રમો યોજાશે। શહેરના એસજીવીપી અને ગુરુકુલ વિસ્તારમાં 2000થી વધુ લોકો યોગમાં ભાગ લેશે। લોકોને યોગના ફાયદા અંગે જાગૃતિ મળે અને તેઓ પોતાના આરોગ્ય માટે સ્વયંભૂ રીતે જોડાય તે હેતુથી લોકોમાં યોગના પ્રસાર માટે અપીલ પણ કરવામાં આવી છે। આખા જિલ્લામાં કુલ 1464 જેટલા કેન્દ્રો પર 3.25 લાખ લોકો વિશ્વ યોગ દિવસમાં ભાગ લેશે અને આ વર્ષના જે થીમ જે છે વિશ્વ યોગ દિવસનું યોગા ફોર વન અર્થ વન હેલ્થ, ગુજરાત સ્વસ્થ ગુજરાત મેધાસ્મિતા મુક્ત ગુજરાત, આ થીમ ઉપર જે વિશ્વ યોગ દિવસનું આયોજન આ વખતે થવાનું છે।